વડોદરામાં આજવા સરોવરની જળ સપાટીમાં વધારો થયો છે। ઉપરવાસ અને જિલ્લામાં વરસાદને લઈ જળ સપાટીમાં વધારો। આજવા સરોવરની જળ સપાટી 211.70 ફૂટ પર 1400 ક્યુસેક પાણી સૂર્યા નદીમાં છોડાયું છે। આજવા સરોવરમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીની સપાટી 12 ફૂટે પહોંચી છે। એક માસથી કાલાઘોડા ખાતે નદી પરના બ્રિજની કામગીરી ચાલી રહી છે। તો 1400 ક્યુસેક પાણી જે છે તે સૂર્યા નદીમાં છોડવામાં આવ્યું છે। આજવા સરોવરમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદી 12 ફૂટે પહોંચી છે। છેલ્લા 2 દિવસથી ઉપરવાસમાં પડેલા વરસાદ અને વડોદરા શહેર જિલ્લામાં પડેલા વરસાદને લઈને આજવા સરોવરનું જળસ્તર વધ્યું છે, ત્યાંથી પાણી છોડાઈ રહ્યું છે, તો સાથે વિશ્વામિત્રી નદીનું જળસ્તર પણ વધ્યું છે। અત્યારે આપણે કાલાઘોડા સ્થિત વિશ્વામિત્રી નદી ખાતે ઉપસ્થિત છીએ। અહીંયા વિશ્વામિત્રી નદી 12 ફૂટે પહોંચી ગઈ છે, જે ગઈકાલે 11 ફૂટે વહેતી હતી। 1 ફૂટનો વધારો થયો છે। છેલ્લા 28 કલાકમાં આજવા સરોવરનું જળસ્તર 211.5 ફૂટ હતું, તે વધીને 211.70 ફૂટે પહોંચતા વડોદરા કોર્પોરેશન તંત્રે ત્યાં મૂકેલા પંપો દ્વારા 1400 ક્યુસેક પાણી સૂર્યા નદીમાં છોડ્યું છે, પરંતુ તે પણ પાણી વહેતું આગળ વિશ્વામિત્રી નદીમાં જ આવતું હોય છે। વિશ્વામિત્રી નદીની જળ સપાટી વધી રહી છે। સવાલ એ પણ છે કે છેલ્લા 1 માસથી અહીંયા કાલાઘોડા બ્રિજ જે જર્જરિત થયો હતો તેની કામગીરી ચાલી રહી છે। આપ જોઈ શકો છો કે અહીંયા જે માછડા બાંધવામાં આવ્યા છે તેની અંદર ભરપૂર કચરો ભેગો થયો છે। ત્યાંથી પાણી આગળ જવાના રોકાયા છે, ફક્ત વચ્ચેથી પાણી આગળ વધી રહ્યા છે અને પાણી આગળ વધી અને અહીંયાથી આગળ વધી રહ્યા છે જે ઢાઢર નદીને મળે છે। વિશ્વામિત્રી નદી અત્યારે બંને કાંઠે વહી રહી છે। કોર્પોરેશન તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં પણ આવી રહી છે, કેમ કે ગત વર્ષે વાત કરીએ તો વિશ્વામિત્રી નદી પણ જે રીતે તેના ઉફાન પર હતી, આજવા સરોવરથી જે પાણી છોડાયા હતા ને 20 કહી શકાય 20 ઇંચ જેટલો જે વરસાદ પડ્યો હતો ને તે બાદ પૂર આવ્યું હતું, પરંતુ હવે કોર્પોરેશન તંત્ર ક્યાંક જાગી છે। પાણીનું જળસ્તર આજવા સરોવરનું ઘટે તેને લઈને પંપો મૂકી અને સૂર્યા નદીમાં પાણી છોડાય છે, તો બીજી તરફ જે વિશ્વામિત્રી નદીનું જળસ્તર પણ 11 ફૂટથી વધી અને 12 ફૂટે પહોંચ્યું છે। કોર્પોરેશન તંત્ર ચિંતિત છે કહી શકાય, એટલા માટે કે હવે ઓગસ્ટ માસ આવશે ને ગત ઓગસ્ટની અંદર સતત 3 દિવસ વડોદરા શહેરીજનો ઘરમાં પુરાવા મજબૂર થયા હતા। 11 નિર્દોષોના મોત ગયા હતા, એટલે આ વખતે પહેલેથી જ પાળ બાંધી રહ્યું છે અને જેમ જેમ આજવા સરોવરમાં પાણી વધી રહ્યું છે તેને પંપ દ્વારા છોડવામાં આવી રહ્યું છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા। તો આજવા સરોવરની જળ સપાટીમાં વધારો થયો છે, જેને લઈ અને હાલ પાણી જે છે તે વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। અત્યારે આ વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। 1400 ક્યુસેક પાણી જે છે તે સૂર્યા નદીમાં છોડવામાં આવ્યું છે। આજવા સરોવરમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રીની સપાટી અત્યારે 12 ફૂટે પહોંચી ગઈ છે। 1 માસથી કાલાઘોડા ખાતે આ નદી પરના બ્રિજની પણ કામગીરી ચાલી રહી છે।